बोलिए श्री शुकदेव जी महाराज की जय। अखिल ब्रह्मांड नायक भक्तवांछा कल्पतरु भगवान श्री नंदनंदन श्री कृष्णचंद्र परमात्मानी असीम कृपाना माध्यमथी अपना कुळनी रक्षा करनारा कुलस्वामीनी कुलदेवी एमनी कृपाथी अपना पूर्वजोना पुण्यना प्रभावथी एमना आशीर्वादथी मारा अने तमारा मनने अने बुद्धिने जे विशुद्ध करे छे एवी आ पुण्य सलीला ए भागवती कथा गंगानी अंदर अपनी योग्यता अनुसार भाव अने प्रेम थी स्नान करिए कथा में एनु पान करिए जीवन ने रसार्ध करवानो प्रयत्न करिए जीवन ने कृतार्थ करवानो प्रयत्न करिए। मारा तमारा जीवन में मानस मात्र में बुद्धिनी जेटली जरूरियात छे एनाथी वधारे जरूरियात शुद्धिनी छे। बुद्धि तो बहु वधी छे पण बुद्धि वधतानी साथे मारी अने तमारी शुद्धि घटी गई छे। अने एने कारणे आखो संसार बधा दुखी। अने एनो अर्थ ए नथी कहेतो के बुद्धि न वधवी जोईए, नहीं, बहु जरूरी छे बुद्धि। पण एकली बुद्धि વધશે અને શુદ્ધિનો અભાવ રહેશે। शुद्धि जो साथे नहीं વધે तो ये बुद्धि विनाश ने आमंत्रण आपे छे। ए बुद्धि मारा तमारा नाश ने नोतरे छे। ए बुद्धि थी मारू अने तमारू नुकसान थाय, अशांति उभी करे। आज समाज में आज वातावरण है, बुद्धि વધતી જાય છે। આજથી 30 વર્ષ પહેલા જે નાનો બાળક હોય નો આઈક્યુ કેટલો બુદ્ધિનો કેટલો નીચો, અને આજનો 5 વર્ષનો બાળક એમનો આઈક્યુ જુઓ તો બુદ્ધિ તો વધે છે, બુદ્ધિ ખૂબ છે। ટીવી, કોમ્પ્યુટર, મોબાઈલ, they play with computers। 5 વર્ષનો બાળક જે ઓપરેટિંગ કરતો હોય એ આજનો કદાચ યુવાન પણ હું એમ કહું ના કરી શકે, એટલું એ બાળકની પાસે બુદ્ધિ છે, ખૂબ બુદ્ધિ। પણ જેટલી બુદ્ધિ વધી એની સાથે શુદ્ધિ નથી, પવિત્રતા નથી। અને પવિત્રતા વગરની, શુદ્ધિ વગરની બુદ્ધિ મને અને તમને ક્યારેય શાંતિ ના આપી શકે। એ મારા અને તમારા જીવનમાં અશાંતિને જ જન્મ આપે। એટલે કેવલ એક વ્યક્તિને નહીં પણ સમસ્ત સમાજને
શાસન વ્યવસ્થાને બધાને સાવધાન થવું પડે. પછી બહુ બુદ્ધિશાળી બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય કે શૂદ્ર હોય, કેવલ બુદ્ધિ હોય ને શુદ્ધિનો જો અભાવ હોય તો એ વ્યક્તિ ન પોતાને ફાયદો કરે કે ન સમાજને ફાયદો કરે. રાવણમાં કઈ ઓછી બુદ્ધિ નહોતી, નહીતર પુલસ્ત્યનો વંશજ છે, વિસ્ત્રવાનો પુત્ર, ઋષિનો પુત્ર છે, બ્રાહ્મણ છે, અને વેદોને સ્વર આપનાર એ દશાનન રાવણ. કેવી બુદ્ધિ હશે, અદ્ભુત બુદ્ધિ, પણ શુદ્ધિનો બિલકુલ અભાવ, શુદ્ધિ નહીં. અને એ રાક્ષસી બુદ્ધિ કહેવાય. તો આવો એવી બુદ્ધિને અને આપણા મનને વિશુદ્ધ કરવા વાળી એવી કથા એ છે શ્રીમદ ભાગવતની કથા. એની અંદર આપણી યોગ્યતા અનુસાર આપણે પ્રવેશ કરીએ. કારણ કે જ્યાં સુધી બુદ્ધિને શુદ્ધ કરવા માટેના પણ રસ્તા છે, પણ એ બુદ્ધિ જ્યાં સુધી ભગવાનને ન સ્પર્શે, ભક્તિને ન સ્પર્શે, ગુરુને ન સ્પર્શે, ત્યાં સુધી બુદ્ધિ એને શુદ્ધિ પ્રાપ્ત થતી નથી. અને આપણા ઋષિમુનિઓ કઈ ઓછા બુદ્ધિશાળી નહોતા. અણુભાષ્ય વાંચો, શ્રી વલ્લભાચાર્ય મહારાજે લખેલું છે. સામાન્ય માણસને એ શું લખ્યું છે એની ખબર નથી. આવું છે અણુભાષ્ય. તો બુદ્ધિ તો ખૂબ છે ઋષિમુનિઓની પાસે, પણ એ બુદ્ધિ એ શુદ્ધિ સાથેની બુદ્ધિ છે. મતલબ ભગવાનના ચરણ સુધી, ભગવાનની ભક્તિ સુધી, ધાર્મિક ગ્રંથો અથવા તો ગુરુને સ્પર્શ થયેલી એ બુદ્ધિ છે. એ બુદ્ધિએ પરમ તત્વને સ્પર્શ્યું છે, એ બુદ્ધિએ રામ તત્વને સ્પર્શ્યું છે, બુદ્ધિએ કૃષ્ણ તત્વને સ્પર્શ્યું છે. પરિણામ એ બુદ્ધિ પોતાનું તો કલ્યાણ કરે છે, સમાજનું પણ કલ્યાણ કરે છે. અને એટલે જ ભગવાને ગીતાજીમાં કહ્યું કે દદામી બુદ્ધિ યોગમ તમ યેન મામ ઉપયાન્તિ. એટલે બુદ્ધિ કઈ નાખી દેવાની ચીજ નથી, બુદ્ધિ બહુ જરૂરી છે. અને એના કરતા મહત્વની વસ્તુ બુદ્ધિ હોય ને તો મારી અને તમારી પાસે જાણકારી બહુ હોય, માહિતી બહુ હોય, પણ જેની પાસે શુદ્ધિ હોય ને એ માહિતી જ્ઞાનનું રૂપ લઈ લે. જ્ઞાનમાં અને માહિતીમાં ફરક છે. માહિતી મને અને તમને બંધનમાં નાખે. જ્ઞાન સા વિદ્યા વિમુક્ત, મને તમને મુક્ત કરે. એટલે જ્ઞાન, અમારા ગુરુદેવ કહે, આપણે જ્ઞાન અજ્ઞાન એવા બે શબ્દો છે. જ્ઞાન એટલે જે જ્ઞાની છે, અજ્ઞાન એટલે જેની પાસે જ્ઞાન નથી. પણ અમારા ગુરુદેવ વ્યાખ્યા કરી, જ્ઞાન એટલે, અજ્ઞાન એટલે એનો અર્થ એ નથી કે માણસમાં અજ્ઞાન આને કઈ ખબર જ નથી પડતી. નહીં, જ્ઞાન તો એનામાં છે જ, પણ એને પ્રગટ કરવું પડે છે. અપ્રગટ જ્ઞાન એનું જ નામ અજ્ઞાન. બાકી બધા જ્ઞાની જ છે. ભગવાને બધાને સરખી જ બુદ્ધિ આપી છે. કોઈ ઊંચ કોઈ નીચ એમાં છે જ નહીં. બધાને જ્યારે મોકલે છે અહીંયા સંસારમાં, પણ હું ને તમે આપણે બુદ્ધિ, એમાં વિજ્ઞાન તો આપણું કહે છે કે માણસને જે 100% બુદ્ધિ પરમાત્માએ આપી છે એમાંથી કેવલ 8 થી 9% જે ઉપયોગ કરી બધા વૈજ્ઞાનિકો થઈ ગયા છે. આપણી બુદ્ધિ તો એમને આપણે ઉપયોગ યુઝલેસ છે. બુદ્ધિ કોઈનો કઈ અર્થ જ નથી. તો મારી અને તમારે બુદ્ધિ એને કૃષ્ણ તત્વના સ્પર્શ તરફ લઈ જઈએ. અને આ કથાના માધ્યમથી આપણે આપણા જીવનને, આપણા મનને, આપણી બુદ્ધિને વિશુદ્ધ કરવાની છે, શુદ્ધિ આપવાની છે. તો આવો
પરમાત્માની એ દિવ્ય કથા કે જે અખિલ બ્રહ્માંડ નાયક પરમાત્મા કે જે અણુ અણુમાં રહેલા છે, જે સર્વજ્ઞ છે, સર્વવ્યાપી છે, સર્વશક્તિમાન છે. એટલે ભાગવતજીનું આયોજન થાય, કથાનું આયોજન થાય એટલે ભાગવતજીની પોથીજીને આપણે પધરાવીએ છીએ. પણ કથા યજમાનો જે હોય, આયોજકો હોય, સાંભળનાર શ્રોતાઓ હોય, એને નિયમો પાડવાના હોય. એનું કારણ શું છે? એનું કારણ એ છે કે દરેકની અંદર પરમાત્માનો વાસ છે. કેવલ જીવ અહીંયા બેઠા છે એ જ નહીં, પણ બધાને આદર આપે એ જ પરમાત્માના ચરણ સુધી પહોંચી શકે. એટલે આ બધા નિયમો પાડવાના હોય છે. કારણ કે જેના જીવનમાં નિયમ ન હોય એના જીવનમાં ઘણા બધા અભાવો હોય. તો ઓમની પ્રેઝન્ટ, ઓમનિશિયન્ટ, ઓમનીપોટેન્ટ એવા પરમાત્મા કે જે સર્વવ્યાપી છે, સર્વજ્ઞ છે અને સર્વશક્તિમાન છે, એ તત્વ એ ક્યાંય ન હોય એવું બને જ નહીં. પણ એને યાદ કરતા કરતા મારે અને તમારે આ કથાને સાંભળવાની, એમના તત્વને સ્પર્શ કરીને મારે અને તમારા મનને, બુદ્ધિને વિશુદ્ધ કરવા માટે થઈને આપણે અહીંયા બેઠા છીએ. નહીંતર તો શાસ્ત્રમાં બતાવ્યું છે અને ભાગવતજી પણ કહે કે જે વ્યક્તિ એમ કહે કે મેં પિતૃઓના પુણ્ય મોક્ષાર્થે કથાનું આયોજન કર્યું, પણ હું એમ કહું છું કે પિતૃઓના મોક્ષાર્થે કે પુણ્યાર્થે કથા નહીં, એ પિતૃઓના પુણ્ય હતા ત્યારે જ આપણે આ કરી શકીએ. એના આશીર્વાદ વગર થઈ જ ન શકે. અને આપણે એને મુક્તિ આપી શકીએ એટલી કદાચ હું એમ માનું છું કે આપણી લાયકાત પણ નથી. એ પિતૃઓની જ કૃપા છે કે આપણે એની અને આ વિચાર માત્રથી કે મારે પિતૃઓના પુણ્યાર્થે કથા કરવી, આ વિચાર માત્રથી જ પિતૃઓને મુક્તિની પ્રાપ્તિ થાય, એમને સદગતિની પ્રાપ્તિ થાય. પણ હકીકતે કેવલ કથા પિતૃ મોક્ષાર્થે નથી હોતી, આપણા મોક્ષાર્થે હોય છે. તો આવો સૌ પ્રથમનો શ્લોક, એની અંદર હું તમે પ્રવેશ કરીએ. મહાત્મ્યનો અને સ્વભાવનું વર્ણન છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. મહાત્મ્ય એની અંદર પ્રવેશ કરીએ. પ્રથમ શ્લોકમાં ભગવાનના સ્વરૂપ, સામર્થ્ય અને સ્વભાવનું વર્ણન છે. ભગવાન કેવા છે? બોલે સચ્ચિદાનંદ રૂપાય. પેલા રૂપનું વર્ણન 8 અક્ષરોમાં આપ્યું. પછી બીજા 8 અક્ષર, અનુષ્ટુપ છંદના બીજા 8 અક્ષર, એની અંદર ભગવાનની શક્તિનું વર્ણન કર્યું, ભગવાનના સત્વનું વર્ણન કર્યું, તાકાતનું વર્ણન કર્યું. ત્રીજા 8 અક્ષરની અંદર ભગવાનના સ્વભાવનું વર્ણન કર્યું. 24 અક્ષર એની અંદર પરમાત્મા કેવા છે એનું સંપૂર્ણ વર્ણન. રૂપથી કેવા છે, એમનામાં બળ પણ કેવું છે અને એમનો સ્વભાવ કેવો છે એનું વર્ણન આ પ્રથમ શ્લોકના 3 જ પદમાં કરી દીધું છે. સચ્ચિદાનંદ રૂપાય, જેનામાં સત્યનો વાસ છે, જેનામાં ચિદ એટલે જ્ઞાનનો વાસ છે, અને આનંદ એટલે જેનામાં ભક્તિનો વાસ છે. અથવા તો સત, ચિત અને આનંદ, સત્ય, જ્ઞાન અને આનંદ, આ જેનું સ્વરૂપ છે, ભગવાનનું સ્વરૂપ છે. આ સત્ય બોલવું, ચિત જ્ઞાન હૃદયમાં હૃદયસ્થ કરવું, અને આનંદ એટલે ભક્તિ હૃદયમાં લેવી, આ પરમાત્માનું રૂપ છે. નિર્ગુણ નિરાકારના રૂપમાં આપણે કહીએ તો
અને ભગવાન સ્વયં આનંદ સ્વરૂપ છે. એટલા માટે તો ભગવાનની ભજન કરતા, એમનું કીર્તન કરતા, એમની પૂજા કરતા, એમની માળા કરીએ ત્યારે આપણને આનંદ થાય, અંદરથી એક સ્ફુરણા થાય, મજા આવે, આનંદ આવે. કારણ કે આનંદ એ ભગવાનનું સ્વરૂપ છે. તો ભગવાનનું આટલું સુંદર રૂપ, તો પછી એની તાકાત કેવી? વિશ્વોત્પત્યાદિ હેતવે, આ વિશ્વની ઉત્પન્ન કરવું, આ વિશ્વનું પાલન પોષણ કરવું અને આ વિશ્વનો સંહાર કરવો, આ જેમનું સામર્થ્ય છે, આ જેમનું સત્વ છે, આ જેમનું બળ છે, આ જેમની તાકાત છે, એ છે પરમાત્મા. અને કલ્પના કરીએ હું ને તમે, આ બ્રહ્માંડ, આ પૃથ્વીના ગોળાની અંદર કેટલી અમૂલ્ય વસ્તુ છે, કેટલી, પણ કોઈની તાકાત નથી કે આ બ્રહ્માંડમાંથી જ્યારે બહાર નીકળે ત્યારે એક પણ વસ્તુ લઈ જાય. કોઈ ચોરી ન થાય, કોઈથી કઈ ચોરાય નહીં. આખા બ્રહ્માંડને જે બનાવે, આખા બ્રહ્માંડનું જે પાલન પોષણ કરે, એમની ક્ષમતા પ્રમાણે એ કીડીને કણ પણ આપી શકે ને હાથીને એના પ્રમાણે આપી શકે, બધાને આપે એની ક્ષમતા પ્રમાણે. અને અંતે કર્મ અનુસાર બધાનો સંહાર પણ થઈ જાય. અને છતાં ક્યાંય નામ ના આવે ઈશ્વરનું. ભગવાને મારી નાખ્યા એમ ના કહી શકે કોઈ. આટલું કહી શકીએ કે ભગવાનની ઈચ્છા, પણ ભગવાને જ મારી નાખ્યા એમ નહીં, એમ કોઈ ના કહી શકે. ન્યાયાધીશ સજા આપે, જલ્લાદ ફાંસીના માચડે ચડાવીને ફાંસી આપે કોઈ વ્યક્તિને, તો દોષી કોણ? ન્યાયાધીશ કે જેણે ફાંસીની સજા આપી? તો પેલો જલ્લાદ કે જેણે ફાંસી આપી? દોષી કોણ? આપણે તરત કહીએ કે દોષી એ પોતે છે જેને ફાંસી આપી છે એને. શું કામ? એ એના કર્મે મર્યો છે, આપણે એમ કહીએ ને. એમાં આખા બ્રહ્માંડને બનાવે, અને આખા બ્રહ્માંડને બનાવીને પાછું એની શક્તિ પ્રમાણે, એની ક્ષમતા પ્રમાણે પાલન પોષણ કરે, જીવની શક્તિ, જીવના ક્ષમતા પ્રમાણે, અને અંતે બધાનો નાશ પણ કરે. આવું માણસ કરે છે ને. માણસ પણ બનાવે, બંગલો બનાવે, ગાડી લે, હા, અને પછી પરિવારનું ભરણ પોષણ પણ માણસ જ કરે છે ને. કુટુંબમાં 8 જણા હોય તો 1 જણો કમાતો હોય, અહીંયા ઇન્ડિયામાં ત્યાં 1 જણો કમાતો હોય ને 8 જણા આનંદ કરતા હોય, તો એક મેન્ટાલિટી હોય કે ભાઈ હું પાડું છું, હું પોસું છું. અને અંતે વિસર્જન થાય, કોઈ સ્વજન ગુજરી જાય ત્યારે વિસર્જન કરવા પણ આપણે જ જઈએ છીએ, માણસ જ જાય. તો સર્જન પણ કરે છે માણસ, વિસર્જન પણ કરે છે, અને પાલન પોષણ પણ કરે. છતાં પણ માણસ કરે એને ક્રિયા કહેવાય, અને ભગવાન કરે એને લીલા કહેવાય. કારણ કે માણસ જે કંઈ પણ કરે ને એ ક્રિયા એટલા માટે કરે કે માણસ ઉત્પન્ન કરે એ મોહથી ઉત્પન્ન કરે. બંગલો બનાવવો તો એમાં આપણે મોહ છે. હા, સારી કાંડા ઘડિયાળ આપણે ખરીદીએ તો એમાં મોહ છે. સારું ગીત બોલીએ તો આપણને મોહ છે. સારું ગીત લખીએ તો આપણને મોહ છે. આપણે જે કંઈ પણ બનાવીએ એમાં મારો ને તમારો મોહ છે. અને મોહ હોય એટલે પાલન પોષણમાં અભિમાન હોય કે હું પાડું છું, હું પોષું છું, મારા પરિવારને હું ન હોઉં તો આ બધા રખડી પડે. એ અભિમાન હોય કે મારા દ્વારા આ બધું થાય છે. અને જ્યાં ઉત્પત્તિમાં મોહ હોય
અને પાલન પોષણમાં અહંકાર હોય, ત્યાં વિસર્જનમાં, ત્યાં નાશમાં શોક હોય ને હોય. માણસ જ્યારે આપણો કોઈ સ્વજન મૃત્યુ પામે ત્યારે માણસને દુઃખ થાય, રડવું પડે, રડે. આપણો કોઈ સ્વજન વયો જાય તો આપણને દુઃખ થાય. પણ ધન્ય છે આપણા પ્રભુને કે સમસ્ત બ્રહ્માંડને બનાવે, પાલન પોષણ પણ કરે અને સંહાર પણ કરે. એમાં ક્યાંય ઠાકોરજીને મોહ નથી, ક્યાંય અહંકાર નથી, ક્યાંય શોક નથી. એ સોનાની દ્વારિકાનું નિર્માણ પણ કરે. અને જ્યારે સમય આવે ત્યારે દારૂકને કહી દે, દારૂક જૈન વસુદેવ દેવકીને વગેરે બધાને કહી આવ કે આજથી 7મે દિવસે સોનાની દ્વારિકાને સમુદ્ર ડૂબાડી દેશે. એમાં ક્યાંય ઠાકોરજીની આંખમાં આંસુ નથી, પ્રભુની આંખમાં આંસુ નથી. સોનાની દ્વારકાનું નિર્માણ પણ કરે, એમાં મોહ નથી. તો આ વિશ્વને બનાવે, આ વિશ્વને પાળે અને અંતે આ વિશ્વનો લય થાય. આ જેનું સત્વ છે, સામર્થ્ય છે, એ છે પરમાત્મા. અને ત્યાર પછી આપણા ઇંગ્લિશમાં શબ્દ છે ને ગોડ, જી ફોર જનરેટર, ઉત્પત્તિ, બ્રહ્માજી, બ્રહ્મા ઉત્પન્ન કરે. ઓ ફોર ઓપરેટર, પાલન પોષણ, કોણ? ભગવાન વિષ્ણુ. ડી ફોર ડિસ્ટ્રોયર, સંહાર, શિવજી. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. જી ફોર જનરેટર એટલે બ્રહ્મા, ઓ ફોર ઓપરેટર એટલે ભગવાન વિષ્ણુ, અને ડી ફોર ડિસ્ટ્રોયર એટલે ભગવાન શિવજી ઇઝ ઇક્વલ ટુ ગોડ. બહુ વ્યવસ્થિત શબ્દ લખ્યો. ઇંગ્લિશના અમુક શબ્દો બહુ સારા છે. ગોડ, ન્યૂઝ, ન્યૂઝમાં એવું જ. નેસ્ટ, વેસ્ટ, ઈસ્ટ, વેસ્ટ, નોર્થ, સાઉથ, એના જે પ્રથમ અક્ષરો છે ને એનાથી ન્યૂઝ બનેલો છે. એટલે ચારેય દિશાના સમાચાર જે આપે એનું નામ છે ન્યૂઝ. ઘણા શબ્દો છે અને સારા છે. તો આટલી જેની શક્તિ છે અને છતાં પણ એનો સ્વભાવ કેટલો સુંદર અને મંગલમય ભગવાનનો. તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. તાપત્રય વિનાશાય યસ્ય સ્મરણ માત્રેણ. જેને કેવલ યાદ કરીએ, જેને સ્મરણ કરીએ મનમાં, ત્યાં તો ત્રિવિધ તાપનો નાશ થાય. આદિ દૈવિક, આદિ ભૌતિક, આધ્યાત્મિક. આપણે જેને આદિ વ્યાધિ અને ઉપાધિ કહીએ એનો નાશ કરે. કેવલ યાદ કરો ત્યાં, કેવલ એનું સ્મરણ કરીએ ત્યાં આપણા ત્રિવિધ તાપનો આટલો મંગલમય સ્વભાવ. 3 વસ્તુ ક્યારેય એક જગ્યાએ ભેગી ન થાય. રામચરિત માનસમાં એનું વર્ણન છે. રૂપ, શીલ, બલ, ધામ. રૂપ, શીલ અને બળ, આ 3 વસ્તુ એક જગ્યાએ ક્યારેય ભેગી ન થાય. કાં તો એ ભગવંતમાં હોય અને કાં તો ભગવંતના કૃપા પાત્ર એવા સંતમાં હોય, બાકી ક્યાંય ન ભેગી થાય. બહુ રૂપાળો હોય તો એનામાં બળ ન હોય, કાયરતાપૂર્ણ બળ હોય. અને રૂપ અને બળ આ બે હોય તો ચરિત્રનો હીન હોય, શીલ ન હોય. આ 3 વસ્તુ એક જગ્યાએ સંસારના કોઈ પણ વ્યક્તિમાં ક્યારેય અને જો એ થાય તો સમજવાનું પરમાત્માનો અંશ હશે તો જ એ થાય. ભગવાનની પૂર્ણ અથવા તો સંત હોય તો થાય. બાકી સામાન્ય વ્યક્તિમાં આ વસ્તુ નથી બનતી. તો એ પરમાત્મા, એમના ચરણમાં વંદન 4th પદમાં લખ્યું છે. શ્રી કૃષ્ણાય વયમ નમઃ.
એવા શ્રી કૃષ્ણ પરમાત્મા એમના ચરણમાં અનંત કોટી વાર પ્રણામ. અને કેવલ કૃષ્ણ નહીં પણ શ્રી કૃષ્ણાય એમ લખ્યું એટલે પરમ શક્તિ શ્રી રાધા સહિત જ્યાં જ્યાં શ્રી શબ્દ આવે છે ભાગવતજીમાં ત્યાં ત્યાં સુખદેવજી પોતાના દીક્ષા ગુરુ એવા શ્રી રાધિકાજીનું સ્મરણ કરે છે. તો રાધિકા સહિત શ્રી કૃષ્ણ પરમાત્માને વંદન. અને કેવલ વંદન માત્રથી મારા અને તમારા ત્રિવિધ તાપને દૂર કરવા વાળા એવા પરમાત્મા એ કેટલો મંગલમય સ્વભાવ. માણસના પાસે આપણે કંઈ કામ કરાવવું હોય, કંઈની જરૂર હોય તો કેટલી મન્નતો કરવી પડે, પગે લાગવું પડે, આહુડા પાડવા પડે, દયાળુ કેવું પડે ન હોય તોય. પણ ભગવાનને કઈ નહીં, બસ માથા ઝુકાવો. પ્રણત દેહી નામ પાપ કર્ષણ. केवल भगवान के श्री विग्रह चरण में मैं और आप प्रणाम कर ले, सब पूजा आ गया, कुछ करने की आवश्यकता नहीं, कोई विधि की जरूर नहीं. तो प्रथम श्लोक में भगवान ना स्वरूप सामर्थ्य स्वभाव નું વર્ણન કરી અને ભગવાનને પ્રણામ કર્યા. અને એ પછી બીજા શ્લોકમાં શ્રી કૃષ્ણ કથા ગંગાનું જેણે પાન કરાવ્યું, શ્રી કૃષ્ણ કથા ગંગાનું જેણે મને તમને જ્ઞાન કરાવ્યું, એવા પરમહંસ સંત શ્રી સુખદેવજી મહારાજની બીજા શ્લોકમાં વંદન છે. પેલા કૃષ્ણને વંદન કર્યા, હવે કૃષ્ણને ઓળખાવનાર એવા સંતની વંદના કરો. કારણ કે કૃષ્ણનો પરિચય આપનારા સંસારને શ્રી સુખદેવજી મહારાજ, એટલે સુખદેવજી મહારાજની દ્વિતીય શ્લોકમાં વંદન છે. યમ પ્રવ્રજંતમનુપે तमपेत कृत्यं द्वैपायनो विरहका तरया जुहाव पुत्रेति तन्मयतया तरवो भिनेदुस्तं सर्वभूत हृदयं मुनिमानतोऽस्मि तम सर्वभूत हृदयं मुनिमानतोऽस्मि. यम प्रव्रजंतम अनुपेतम अपेत कृत्यम. केवा छे श्री सुखदेव महाराज? बोले प्रव्रजंतम, परिव्राजक सन्यासी, एक जग्याए स्थिर नहीं रहवा वाला. गोदोहन समय मात्र एक जग्याए रहे, बाकी क्यांय रहे ज नहीं. मतलब मकान ज नथी बनाव्યું, घर वगरना. तो एवा सुखदेवजी महाराज અને કેવા છે પાછા? બોલે પૂર્ણ કૃત્ય, અપેત કૃત્ય, કૃત કૃત્ય. જેને કંઈ કરવાની જરૂર નથી, જેને કંઈ શીખવાની જરૂર નથી, જેને કંઈ જાણવાની જરૂર નથી, અને એ જન્મતાની સાથે જ એવું નહીં બધું જાણીને બસ થઈ ગયું છે હવે રેડી, એમ નહીં. જન્મીને જ બધું જાણીને જ આવ્યા, બધું શીખીને જ આવ્યા, ઓલરેડી તૈયાર જ છે. અને એ સુખદેવજી મહારાજ જ્યારે માતાના ગર્ભમાં આવ્યા ને સંસારમાં આવવા માટે, ત્યારે એમને ભય છે કે આ સંસારની માયા મને પકડી લેશે તો હું તો નિર્ગુણ નિરાકારમાં પરિનિષ્ઠિત છું. એટલે પ્રગટ જ ન થયા. 16 વર્ષે પ્રગટ થયા એવું કથામાં લખ્યું. 16 વર્ષ સુધી માતાના ઉદરમાં શ્રી સુખદેવજી મહારાજ વિરાજમાન છે. અને 16 વર્ષે પ્રગટ થયા એટલે સીધા યુવાન જ, સીધા પ્રગટ થયા. અને પ્રગટ થયા પછી કોઈની સાથે વાતચીત ન કરી, સીધા ઘર છોડીને ભાગે છે. અને જેવા દોડતા જોયા પોતાના પુત્ર શ્રી સુખદેવજીને, એટલે પાછળ પુત્રેતિ તન્મયતયા તરવો ભિનેદુસ્તમ સર્વભૂત હૃદયં
મુનિમાનતોસ્મિ તમ સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. પુત્રેતિ તન, હે પુત્ર, હે પુત્ર એમ કરતા પિતા વ્યાસજી, વેદવ્યાસ એ પાછળ દોડે છે. સુખદેવજી મહારાજે કોઈ જવાબ જ ના આપ્યો, પણ જ્યારે જંગલમાં દોડતા વ્યાસજી પોતાના પુત્રની પાછળ દોડે છે ત્યારે સુખદેવજીએ જવાબ ના આપ્યો, પણ વૃક્ષોએ જવાબ આપ્યો, ઝાડવાઓએ જવાબ આપ્યો. હે વ્યાસજી, તમારો પુત્ર સ્વકલ્યાણ માટે અને સમાજના કલ્યાણ માટે જાય છે, એને જવા દો, એને ત્યાગો. અને સાચું કહું, આચરણ વગરનો ઉપદેશ ન હોય. વેદવ્યાસજી મહારાજ જેવા પરમહંસ, જેણે આખા બ્રહ્માંડને 18 પુરાણ આપ્યા, અને હજી અત્યારે પણ આટલા યુગો થયા પછી એમાં બધા આવી જાય, આખો પૃથ્વીનો ગોળો બ્રહ્માંડ, કેવલ ભારત નહીં, કેવલ અમેરિકા નહીં, કેવલ લંડન નહીં, આખો બ્રહ્માંડનો ગોળો. એના માટે એક જ સૂત્ર લાગે, વ્યાસોચ્છિષ્ટમ જગત સર્વમ. ગમે તે બોલે, ગમે તે ભાષામાં, પણ એ બધું વેદ વ્યાસનું હેઠું છે. બધું કહેવાય ગયું છે. જે કંઈ પણ બોલીએ છીએ હું ને તમે, એ બધું વ્યાસજીની જ વાણી છે. એટલે કહેવાનું વ્યાસોચ્છિષ્ટમ જગત સર્વમ. એ વ્યાસજીને વૃક્ષોએ પ્રત્યુત્તર આપ્યો છે. કારણ કે વૃક્ષ એ સંત છે, અને સંતની ભાષા સંત જ સમજી શકે. એટલે જ આ ચોખવટ કરું. આપણને એમ થાય ઝાડવા બોલે, વૃક્ષો ઉભા હોય કઈ બોલે, અને એ બોલે આપણને કેમ સમજાય? ન જ સમજાય ને. કારણ કે આપણી યારે તો આપણો હગો ભાઈ ન બોલતો હોય, આપણી યારે પાડો ન બોલતા હોય, તો વૃક્ષો કેમ બોલે? કારણ કે વૃક્ષો એ સંત છે, અને સંતની ભાષા એ સંત સમજી શકે. એટલે વૃક્ષોએ ઉપદેશ આપ્યો વેદવ્યાસજીને કે તમારા પુત્રને જવા દો, એને ત્યાગો. અને આચરણ વગર ઉપદેશ ન હોય. ધેર ઇઝ નો પર્સિંગ વિધાઉટ કન્ડક્ટ. આચરણ વગરનો ઉપદેશ નહીં. કારણ કે વૃક્ષોમાં આચરણ છે. વૃક્ષો ફળનો ત્યાગ કરે સમાજ માટે, માણસ માટે, પશુ માટે, પ્રાણી માત્ર માટે. તો વૃક્ષનું ફળ એ વૃક્ષનું સંતાન કહેવાય. તો અમે અમારા ફળનો ત્યાગ કરીએ સમાજ માટે, તો હે વ્યાસજી, તમે તમારા ફળનો ત્યાગ કરો સમાજ માટે. એટલા માટે થઈને વૃક્ષે ઉત્તર આપ્યો છે. અને એ વાત વેદવ્યાસજી મહારાજને પાછા વાળે છે આશ્રમમાં. કારણ કે વેદવ્યાસજીને ચિંતા હતી કે મારા આસક્ત નથી વેદવ્યાસજી કે જે આખા સમાજને પરોપકારાય પુણ્યાય વ્યાસસ્ય વચરદ્વયમ. એ વેદવ્યાસજી મહારાજ કે જે આખા સમાજને પરોપકારનો ઉપદેશ આપનારા, એ વ્યાસજી પોતાના પુત્રની અંદર આસક્ત થઈને દોડે નહીં? આ વાત શક્ય નથી. પણ વેદવ્યાસજીએ મનમાં એવો વિચાર કર્યો કે હજી મારા પુત્રના યજ્ઞોપવિત સંસ્કાર નથી થયા. આ સંસ્કાર જો ન થાય તો માણસમાં વિકાર રહી જાય છે. સંસ્કારની આવશ્યકતા મારે તમારે એટલા માટે છે કે મારી અને તમારી અંદર વિકારો રહેલા છે. એ વિકારોને દૂર કરવા માટે સંસ્કારની જરૂર છે. એટલા માટે તુલસીદાસજી મહારાજે પણ રામચરિતમાનસમાં લખ્યું છે, સકલ વિકાર રહિત ગત ભેદા, સકલ વિકાર રહિત ગત ભેદા, કહી નિતને નિરૂપહી
બેદા કહી નિતને सुखदेव जी महाराज विकार से रहित है, इसलिए उसे कोई भी संस्कार की आवश्यकता ही नहीं, किसी भी संस्कार की आवश्यकता नहीं। પણ હું તો એમ કહું અત્યારે તો આપણે સુખદેવજી જેવા જ થઈ ગયા છે। હા, મને ને તમને પણ કોઈ સંસ્કારની જરૂર જ નથી। નહીતર આપણે જન્મીએ ત્યારે આપણા ભારતીય શાસ્ત્રોમાં 16 સંસ્કાર બતાવ્યા, જન્મ ગર્ભાધાન સંસ્કારથી માંડી અને અગ્નિ સંસ્કાર સુધીના 16 સંસ્કારો બતાવ્યા છે। એ એટલા માટે છે કે મારા તમારા અંદર રહેલા જે વિકારો છે એને દૂર કરવાના છે, એટલે સંસ્કારો છે। પણ ગર્ભાધાન સંસ્કારથી માંડી અને અગ્નિ સંસ્કાર પર્યંતના 16 સંસ્કારમાંથી એકય સંસ્કાર હવે નથી થતા, નહીતર 2 થતા। એક વિવાહ સંસ્કાર, લગ્ન થાય, બ્રાહ્મણને બોલાવે અને બીજા થાય અગ્નિ સંસ્કાર। આ બે ફરજિયાત હતા એમ, હવે તો એ નથી થતા। લગ્ન સિવિલ મેરેજ થવા માંડ્યા અને અગ્નિ સંસ્કાર ઇલેક્ટ્રિક થવા માંડ્યા છે। એટલે આપણે હવે સુખદેવજી જેવા सकल विकार रहित गत भेदा, 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 कहीं नितने निरूप ही बेदा, नितने निरूप ही बेदा, सकल विकार रहित गत भेदा, सकल विकार रहित गत भेदा, कहीं नितने निरूप ही बेदा, नितने निरूप ही बेदा, सकल विकार रहित गत भेदा, सकल विकार रहित गत भेदा। तो विकार रहित एवा श्री सुखदेवजी महाराज एमना चरणમાં प्रणाम કર્યા। તમ ભૂતમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ, એવા શ્રી સુખદેવજી મહારાજના ચરણમાં પ્રણામ કર્યા અને એ પછી કૃષ્ણ કટામ કથા માટે નૈમિષારણ્યમાં પ્રસ્થાન કરે છે। શૌનકાદિ 88,000 ઋષિ મુનિઓ નૈમિષારણ્યમાં એકત્રિત થયા છે અને 1000 વર્ષ ચાલે એવડો યજ્ઞ કરે છે। અને એ 1000 વર્ષના યજ્ઞની અંદર યજ્ઞ યાગાદી જ્યારે બધું વિરામ પામે, વિશ્રામનો સમય હોય ત્યારે શું કરવું, એટલે સભામાં બેસે। વક્તાના આસન ઉપર શ્રી શુદ્ધ પુરાણી મહારાજ બિરાજમાન હોય અને શૌનકાદી 88,000 ઋષિ મુનિઓ સામે બેઠા હોય અને એ શ્રી શુદ્ધ પુરાણી મહારાજને પ્રશ્નો કરે કે મહારાજ, અજ્ઞાન ધ્વાંત વિધ્વંસ કોટિ સૂર્ય સમપ્રભ, હે બ્રહ્મન, અજ્ઞાનના અંધકારને દૂર કરવા માટે આપ કોટિ સૂર્ય સમપ્રભ। એક સૂર્ય હોય ને તોય અજ્ઞાન કે અંધકાર ન રહે। આપણે એક સૂર્યના પ્રકાશમાં બેઠા કે અંધારું છે નહીં, એક સૂર્ય હોય તોય ન રહે। પણ શૌનકાદી મુનિઓએ એમ કીધું કોટિ સૂર્ય સમપ્રભ, કરોડો સૂર્ય સમાન, કારણ કે ગુરુ એ સૂર્ય કરતા પણ વધુ પ્રકાશમાન છે।
એની માટે બધી ઉપમા નાની જ છે. એટલે લખ્યું કોટી સૂર્ય સમપ્રભ. અમે તમારા ચરણમાં વંદન કરીએ, પ્રાર્થના કરીએ. અને શું કીધું? સૂત આખ્યાહી કથા સારમ. 1000 વર્ષ સુધી ચાલે એવો યજ્ઞ તો કરે છે, પણ છતાં એમ કહે છે કે આ બધી જેટલી કથાઓ તમે વેદવ્યાસજીના શિષ્ય છો અને આપના ગુરુ મહારાજે આપને જે કંઈ પણ શીખવાડવાની જરૂર હતી બધું શીખવાડ્યું, પણ છતાં કંઈક બાકી રહી ગયું હોય, કંઈ ન્યૂન રહી ગયું હોય એવું તમને લાગતું હોય, અથવા તો એ બધી કથાઓને ભેગી કરો અને જે એસેન્સ નીકળે એ બધી કથાનો જે એનાલિસિસ હોય એ અમને આપો. સૂત આખ્યાહી કથા સારમ. કથાઓનો સાર આપો, માખણ આપો, નવનીત આપો. અને એટલા માટે જ શ્રીમદ ભાગવત એક કથા નથી, વેદો, ઉપનિષદો, પુરાણોનો સાર છે. એટલા માટે જ ઉપનિષદોમાં પણ કહે છે, આ વેદો ઉપનિષદામ ગાવો સારા જાતા ભાગવતી કથા. વેદો ઉપનિષદાન જાતા ભાગવતી કથા. વેદ અને ઉપનિષદનો એ સાર, એનું નામ છે શ્રીમદ ભાગવત. અને એ અર્ક છે, એસન્સ છે, કેવું છે? વિઝડમ ઓફ ધ વર્લ્ડ. આના જેવું ડાપણ દુનિયામાં ક્યાંય નથી. એવું ડાપણ છે આ. આના જેટલું બુદ્ધિશાળી ગ્રંથ કોઈ નથી, કારણ કે ભગવાનનો શ્રી વિગ્રહ છે. અને જે સમસ્ત બ્રહ્માંડને બુદ્ધિ આપે, સમસ્ત બ્રહ્માંડને જે ડાપણ આપે, એનામાં કેવું ડાપણ હોય? એટલે વિઝડમ ઓફ ધ વર્લ્ડ. તો શૌનકાદી મુનિઓ શ્રી સૂત પુરાણી મહારાજને પૂછે છે કે મહારાજ, આ કથાઓ જેટલી તમે ભણ્યા હોય, સાંભળી હોય, શીખા હોય, એ બધી કથાઓનો સાર છે. અને હે મહારાજ, ભક્તિ જ્ઞાન વિરાગાપ્તો વિવેકો વર્ધતે મહાન માયા મોહ નિરાસશ્ચ વૈષ્ણવૈ ક્રિયતે કથમ. ભક્તિ જ્ઞાન વિરાગાપ્તો વિવેકો વર્ધતે મહાન. હે મહારાજ, ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યથી પ્રાપ્ત થનારો વિવેક કેવી રીતે વધે, આની ચર્ચા કરો. ભગવાન ના પરમ ભક્તો એ માયા અને મોહનો ત્યાગ કેમ કરે, એની ચર્ચા કરો. પ્રશ્નો કેટલા સુંદર અને દિવ્ય છે. આગળનો પ્રશ્ન બહુ સુંદર. એમ કીધું ઘોર કળિયુગ આવ્યો છે, જેવો બધા આસુરી વૃત્તિ વાળા થયા છે, આવી વૃત્તિમાં, આવી પરિસ્થિતિમાં એ બધાયનું કલ્યાણ થાય, એમનું શ્રેય થાય એવું કોઈ સાધન હોય તો બતાવો. તો સૂત પુરાણી મહારાજ કથા સંભળાવતા કહે છે, મુનિઓ, હું તમને ભગવત કથા જરૂર કહીશ. સૌથી પહેલા તો એ સમજો કે જેનો આ સંસારમાં જન્મ થયો એનું મૃત્યુ અનિવાર્ય છે. અને મૃત્યુ થાય એ બધા એનાથી ભયભીત છે. જાતસ્ય હિ ધ્રુવોર મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય છે. જન્મ થાય એનું બધાયનું મૃત્યુ અનિવાર્ય છે ને બધા મૃત્યુથી ભયયુક્ત છે. પણ શ્રીમદ ભાગવતની કથા એ એવી છે કે જે મને અને તમને ભયથી મુક્ત કરે છે. અને એ કથા સાંભળવાથી માણસ જો ભયથી મુક્તિ પ્રાપ્ત કરવાની જે ઈચ્છા કરતો હોય તે આ કથા જ સાંભળે. એના માટે મન શુદ્ધિ માટે, મનની શુદ્ધિ માટે, બુદ્ધિની શુદ્ધિ માટે ભાગવત શાસ્ત્ર એક જ આધાર છે કે જે મારા તમારા માઇન્ડને પ્યુરિફિકેશન ઓફ માઇન્ડ, આપણા માઇન્ડને પવિત્ર કરે, આપણા મગજને પવિત્ર કરે, આપણના મગજને શાંતિ આપે. નહીતર માણસ જન્મે ત્યાંથી માંડીને મૃત્યુ પર્યંત મગજને શાંતિ જ ન હોય, બાકી બધું હોય. આને શાંત ન હોય. અને શાંતિમાં ક્યાંક એકલો બેઠો હોય તોય શાંત ન હોય, એમ તોય અંદર કંઈક સળવળતું હોય. માઇન્ડને શાંતિ નથી.
અને એ શાંતિ ક્યારે મળે? બોલે ભાગવત શાસ્ત્ર. અને એ ભાગવત શાસ્ત્ર ક્યારે મળે? બોલે જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. જન્મ જન્માંતરના પુણ્યો ભેગા થાય, એકઠા થાય, ત્યારે મને ને તમને ભાગવત કથા એ કહેવાનો કે સાંભળવાનો કે આયોજન કરવાનો કે સંચાલન કરવાનો મોકો મળે. પુરુષાર્થથી આ વસ્તુ ના બને. જન્માંતરે ભવેત પુણ્યમ એવું ભાગવતજીમાં લખ્યું છે. અને સાચું કહું તો પાણખણિયા પરિવાર એના ઉપર તો ભગવાનની ખરેખર અસીમ કૃપા છે કે વેદવ્યાસજી મહારાજ એમ કહે કે જેના જન્મ જન્મના પુણ્યો ભેગા થાય એ કાં તો કથા કહી શકે, કાં તો કથા કરાવડાવી શકે, કાં તો એ કથાનું આયોજન કરાવી શકે, અને કાં તો એનું સંચાલન કરી શકે, કાં તો સાંભળી શકે. આ બધામાં એક એક વખતનો શબ્દનો પ્રયોગ છે. તદા ભાગવતમ લભેત. પણ કેટલી વખત આ જ પરિવાર પૂજ્ય ગુરુદેવની કથા જ હમણાં પાણખાણિયા પરિવારમાં શ્રી વજુભાઈ પાણખાણિયા એમણે ત્યાં લંડનમાં કરાવી. આપણે બધાએ જોઈતી, સત્સંગ ચેનલમાં લાઈવ હતી. અને એને બહુ સમય નથી થયો. ત્યાં પ્રવીણભાઈ પાનખાણિયા, વિનોદભાઈ પાનખાણિયા એ લોકોએ આવી. એટલે આપણને એવું લાગે કે આના પિતૃઓના મોક્ષાર્થે આ કથા છે. નહીં, એના પિતૃઓનો તો મોક્ષ છે એટલે જ આ કરી શકે છે. એટલે જ થઈ શકે છે. એમના આશીર્વાદ, એમના માતા પિતાના, એમના પિતૃઓના. ત્યારે જ આટલા ટૂંકા સમયમાં ને આવું સરસ અને દિવ્ય રીતે આયોજન આપણે કર્યું. તો આ સાબિત થાય છે. અને આ બધું પુરુષાર્થથી ના બને, આ કેવલ પૈસાથી પણ ન બને. ત્રણ વસ્તુ છે ને આપણે ત્યાં: શુભ સંકલ્પ, સન્નિષ્ઠ પ્રયાસ. સંકલ્પ કરી લીધો કથા કરવી, ભાગવત કથા તો થઈ જાય. પછી પ્રયાસ પણ કરવા પડે. અને કેતા આનંદ થાય, 6 મહિના પહેલાનું આયોજન ચાલે છે. કેટલો પ્રયાસ કર્યો હશે. એક એક વસ્તુ, આ મંડપમાં અમારે આ જ કલર જોઈએ, અમારે આમ જોઈએ, અમારે આમ જોઈએ, અમારે બધાને ખૂબ આનંદ જ કરાવવો છે. તો એ પ્રયાસ વગર ન થાય ને. સન્નિષ્ઠ પ્રયાસ. અને છતાં પણ એવું બને કે સત્સંકલ્પ હોય, સન્નિષ્ઠ પ્રયાસ પણ હોય, છતાં પણ કાર્ય ફળીભૂત ન થતું હોય તો સમજવાનું ત્યાં ત્રીજી વસ્તુ હજી નથી મળી, અને એ છે ઈશ અનુગ્રહ, પરમાત્માની કૃપા. એ પણ અહીંયા પ્રાપ્ત છે. એટલે આપણે બધા અહીંયા બેઠા છીએ. આ કથા મંડપમાં આવીએ તો આપણને આમ આનંદ આવે. કેટલો આમ સુંદર સજાવેલું છે બધું, કેટલો આનંદ થાય ને અંદરથી. અને ભગવાનની કથા આનંદ કરતા કરતા જ સાંભળવાની છે. મોઢા દિવેલ પીધા જેવા કરીને બેઠા હોઈએ તો ભગવાનને રાજી ન થાય. આનંદથી જ. એટલે આપણે મંડપમાં જ જ્યાં પ્રવેશ કરીએ ત્યાં આનંદ થાય. એટલે મારો સ્વભાવ પણ નથી કે કોઈના વખાણ કરવું, પણ નહીં, જેના માટે જે છે એ પ્રેરણારૂપ તો બને ને, એટલે બોલું છું, એટલે કહું છું. નહીતર તો એ કદાચ મને ત્યાં લોર્ડ્સ હોટલમાં એક રૂમમાં હું બેસીને ભાગવત કથા એને સંભળાવી દઉં. આટલું આયોજન કરવાનો, આટલો ખર્ચો કરવાનો, આટલી મહેનત કરવાની કઈ જરૂર નથી, બધું થઈ જાય. પણ નહીં, મારા આખા સમાજને, આપણે બધાનું, આ મારું નહીં, આપણું કાર્ય છે, આમ માનીને આપણે આ કામ કરવું છે. એટલા માટે થઈને આપણને આનંદ છે. તો એમને ખૂબ ખૂબ હૃદયથી ધન્યવાદ આપું છું. એમના આખા પરિવાર, બધાને તો હું ઓળખતોય નથી. મેં તો પ્રવીણભાઈને, વિનોદભાઈને, બેયને, ને બહુ તો મહેન્દ્રભાઈ ને, 3 ભાઈઓના નામ મને આવડે છે. અને વજુભાઈ એમને ઓળખું છું, કારણ કે ત્યાં હતા. એટલે 2 બાપાના પરિવાર છે.
અને એ સંસ્કારી હશે ત્યારે જ આ બધી વસ્તુ બને છે. એના પ્રમાણે મા બાપ નું સીધું પ્રતિબિંબ જો કોઈ હોય તો એ છે બાળક. તો જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભે. જન્મ જન્માંતરના પુણ્યો ભેગા થાય ત્યારે ભાગવત કથા કહેવાનો, સાંભળવાનો, આયોજન કરવાનો કે સંચાલન કરવાનો મને તમને મોકો મળે. એટલે જ્યારે આવો મોકો મળે ને ત્યારે વધાવી લેવો વાલા, ત્યારે એની અંદર રંગાઈ જાઉં. એટલા માટે સાચું કહું કે અહીંયા જે કંઈ પણ હોને તમે સાંભળશું એ જીવનનું મોટામાં મોટું રોકાણ છે. આપણું ઇન્વેસ્ટમેન્ટ છે. ધેટ શુડ બી ધ બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ ફોર યુ, આપણા બધાનું. અને આ ઇન્વેસ્ટમેન્ટ આપણા સંતાનોને પણ કામ આવશે. તો એવી શ્રીમદ ભાગવત કથા કે ભગવાનની કૃપા વગર, અને એટલા માટે જો સ્પષ્ટ કહું કે આયોજન થઈ ગયું, આટલું સુંદર આયોજન કર્યું, આપણે બધા અહીંયા આવીને બેસી ગયા એટલે એવું મનમાં વિચારી નહીં લેવાનું કે હવે કથાએ આવી જ જશે, કથાએ સાંભળી જ લેશું. એ તો અહીંયા લખી હોય તો જ સંભળાય, નહીં તો અહીંયા બેઠા બેઠા વિચાર કરે કે હવે આજે મેનુ શું હશે જમવાનું. હવે 12 વાગી ગયા છે, સત્ર 9, 9:30 થી 12 નો ટાઈમ છે. આ તો 12 અને 5 થઈ જ કેમ પૂરું નથી કર્યું? ભૂખ લાગી છે. હવે થોડીક વચમાં બ્રેક આપે તો ચા પાણી પી આવું. આ બધા વિચારો હોય. એવું નથી કે બધા આપણે અહીંયા બેઠા એટલે કથા આપણામાં બેસી જ જાય. એટલે જ કહું જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવત લભેત. આયોજન તો આયોજન કરવા વાળાએ કરી નાખ્યું, ખર્ચો કરવા વાળાએ કરી નાખ્યો, પણ સાંભળવું એ પણ એમાં બહુ મહત્વની વાત. ભગવાનની કૃપા જોઈએ તો જ સંભળાય, નહીતર સંભળાતું નથી. અહીંયા બેઠા હોય તોય ના સંભળાય. હમણાં જ અમારે ત્યાં રૂમમાં વાત થઈ, કામ્પોસ્ટની ગોળીથી જેને ઊંઘ ના આવે એને અમે હુવડાવી દઈએ. 2 કલાકમાં ઊંઘ આવી જાય. અહીંયા બેઠા બેઠા એવા હુતા હોય આનંદ જોઈને રાજી થાય અમે, વાહ. નહીતર કામ્પોસ્ટની ગોળી એને ઊંઘ ના આપે. ગોળી લેતા હોય નિંદર માટે, એને અહીંયા લઈ આવજો, બધા હોઈ જશે આરામથી. જન્માંતરે ભવેત પુણ્યમ તદા. આ બધું બને જ ને. અમે તો અમને તો અહીંથી બધા દેખાય. એટલે કોઈ સુતા હોય એમ ના લાગે, એમ થાય કે ઓહો કેટલું ધ્યાનથી સાંભળે, કારણ કે આમ લઈને થઈ ગયા હોય. તો જે કંઈ પણ ના અહીંયા આવીને શું એ પણ ફાયદો છે. એ પણ એક ઇન્વેસ્ટમેન્ટ છે, એ પણ ફાયદો છે. ભગવાનના ગુણગાન ગાતા ગાતા અભિમન્યુએ માતાના ઉદરમાં રહી અને કોઠાનું યુદ્ધ શીખ્યો છે. અહીંયા ઊંઘ કરવી ને એ ફાયદો છે. અહીંયા જે કરીએ એ ફાયદો છે. કેવલ એક જ હૃદયના ભાવની સાથે કરીએ એટલે એ બધું પૂજા છે. બીજું કંઈ કરવાની જરૂર જ નથી. અહીંયા બેઠા બેઠા હૃદયનો ભાવ સાથે જોડાય, પછી હાથ લાવીએ તો એ ક્રિયા, એ પણ પૂજા. બોલીએ તોય પૂજા, બોલવું એ સ્તુતિ થઈ જાય, ચાલીએ તો યાત્રા થઈ જાય, જોઈએ તો દર્શન થઈ જાય. જે અહીંયા આવે એમાં ભાવ ભળે એટલે બધું ભક્તિ થઈ જાય, બધી પૂજા થઈ જાય. તો એ શ્રીમદ ભાગવતની કથા એ શુદ્ધ પુરાણી મહારાજ સૌનકાદી મુનિઓને કહે છે કે સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને જ્યારે સંભળાવી ત્યારે દેવતાઓ અમૃતનો કુંભ, ભાગવતનું મહત્વ શું છે એનું વર્ણન થાય છે. અમૃતનો કુંભ હાથમાં લઈને આવે છે ગંગાના કિનારે, જ્યાં સુખદેવ અને પરીક્ષિતનો સંવાદ થાય ને ભાગવતની શરૂઆત થાય, ત્યાં દેવતાઓએ હાથમાં સ્વર્ગનું અમૃત લઈને આવીને કહ્યું, શુકમ નત્વા વદન સર્વે સ્વકાર્ય કુશલાસુરા. સુખદેવજી મહારાજના ચરણમાં વંદન કરી અને લખ્યું ભાગવતજીમાં શું? સ્વકાર્ય
કુશલાસુરા, પોતાના કામ કઢાવવામાં કુશળ, એવું લખ્યું. સ્વકાર્ય કુશલાહ સુરા, પોતાનું કામ કઢાવી જાણે. આપણી ભાષામાં કહું તો સ્વાર્થી. કામ થઈ જાય પછી કોઈને વાવ નથી પૂછતું. કામ ટાણે તો એવી વાતો કરે, ઓહો હો હો તમે એટલે ઓહો, એવા હાથ જોડતા હોય આપણની સામે, પછી ફોન ના આવે કોઈ દિવસ. અને પાછા મેસેજ કરીએ તો કે ઓહો હો તમે બિઝી હો, હું તમને ક્યાં ડિસ્ટર્બ કરું. આમાં આપણને પકડે ગળે. અને ત્યારે રામચરિત માનસમાં તો દેવતાઓ માટે બહુ ભયંકર શબ્દનો પ્રયોગ કર્યો છે તુલસીદાસજી મહારાજે. ઊંચ નિવાસ નીચ કરતું. હે દેવતાઓ, અને આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી કહેતા. કોણ બોલે છે? વાણીના દેવી છે એવા સરસ્વતીજી એમ કહે છે દેવતાઓને. ઊંચ નિવાસ નીચ કરતું. ઊંચ નિવાસ નીચ કરતું. એમ કીધું ઊંચ નિવાસ, તમે રહો તો બહુ ઊંચા, પણ તમારી કરતૂત નીચ કરતૂતી. અને પછી શું કામ તમારી કરતૂત નીચી છે એનો આગળ ખુલાસો આપ્યો. દેખી ન શકાય પરાઈ વિભૂતિ. બીજાની ઉન્નતિ, બીજાની પ્રગતિ દેવતાઓ તમે જોઈ શકતા નથી, એટલે તમારી કરતૂત નીચી છે. પછી તમે ગમે એટલા ઊંચા રહેતા હો, એમ દેવતાઓને કહ્યું. ઊંચ નિવાસ નીચ કરતૂતી. દેવતાઓ માટે જ આ કેવલ લાગુ પડે એવું નથી, આપણા માટે પણ છે. બીજાની ઉન્નતિ, બીજાની પ્રગતિ, બીજાનું સારું જોઈને આનંદમાં રહેવું, ઈર્ષા ભાવ ન રાખો, અંદર બળવું નહીં. તો સ્વકાર્ય કુશલાસુરાહ, દેવતાઓ આવ્યા, કહ્યું મહારાજ તમે પરીક્ષિતને કથા સંભળાવવાના છો, અમને ખ્યાલ છે કે એમને 7મે દિવસે તક્ષકનો દંશ થશે, એનું મૃત્યુ થશે. મહારાજ એને મૃત્યુ જ નહીં થાય એવું અમૃત લઈને અમે આવ્યા છીએ. આ અમૃત તમે પરીક્ષિતને પીવડાવો, એને ક્યારેય મરવું નહીં પડે. સુખદેવજી સમજી ગયા કે લાલો લાભ વગર ન લોટે, અને કંઈક કામ હશે, કંઈક સોદો હશે. એટલે પૂછ્યું બરાબર, તમારા કહેવા પ્રમાણે હું કરું. તમારું આ અમૃત એ પરીક્ષિતને હું પીવડાવું, બદલામાં તમારે શું જોઈએ છે? દેવતાઓએ કીધું કે મહારાજ એક કામ કરો, હવે તમે પૂછો છો તો આ અમૃત તમે પરીક્ષિતને પીવડાવો, અને પરીક્ષિતને જે તમે કથામૃત પીવડાવવાના છો એ કથા સુધામ પ્રયચ્છસ્વ, એ કથા તમે અમને આપો, તમે અમને સંભળાવો, એ કથા ગંગાનું અમને પાન કરાવો. દેવતાઓએ આમ કહ્યું. અને સુખદેવજી મહારાજ નારાજ થયા કે સોદો કરાય એવી આ વસ્તુ નથી. ભાગવતને ખરીદી શકાય એવી વસ્તુ નથી ભાગવત. અને એવું અત્યારે આ સમાજમાં ઘણી જગ્યાએ બને છે. ઘણી જગ્યાએ યજમાનો દ્વારા બને, ક્યાંક ક્યાંક વક્તાઓ દ્વારા પણ બનતું હોય. પણ ભાગવત એ વેચવાનો વિષય નથી, વહેંચવાનો વિષય છે. ભાગવત કથાના ચાર્જ નથી હોતા, અને મારી અને તમારી એવી શક્તિ જ નથી, હેસિયત જ નથી કે હું તમે ભાગવતને ખરીદી શકીએ. અને જો રૂપિયા પૈસાથી જ આની કિંમત થતી હોય તો નાના માણસને કોઈ દી કંઈ કરવાનું જ નહીં ને, કંઈ કરી જ ના શકે ને. કારણ કે આમાં મહાત્મ્યમાં લખ્યું છે, સ્પષ્ટ લખ્યું, 12 તોલાનું સિંહાસન બનાવી સોનાનું, એના ઉપર ભાગવતજીનું લલિતાક્ષરમ પુસ્તક પધરાવી અને વક્તાઓને આપવાનું.
તો નાના માણસને કરવાનું જ નહીં ને આયોજન. ભાગવત એ સોદાની વસ્તુ જ નથી, અને જ્યાં સોદો આવે ત્યાં દિવ્યતા નથી રહેતી. સોદો ન હોવો જોઈએ જીવનમાં, અને એમાં આવા શાસ્ત્રોનો તો નહીં જ. તમારો ચાર્જ શું, એવા ઘણી વખત કેટલોક ચાર્જ કેવો, ઘણી જગ્યાએ એવું પણ બને કે વક્તાઓ પણ કહે. એટલે જ્યારે જ્યારે સમાજમાં આ બધી વસ્તુ, ગંગાને પવિત્ર કરવાની વાત આપણે અહીંયા ચાલુ હતી હમણાં, ગંગાને પવિત્ર એને ફિલ્ટર કરવાની જરૂર જ નથી, ફિલ્ટર જ છે. એની અંદર આપણે જે અફિલ્ટરનો કચરો નાખીએ એને બંધ કરી દઈએ એટલે ગંગા પવિત્ર જ છે. કચરો નાખવાનું બંધ એટલે ગંગા પવિત્ર. એમ ભાગવત કથા ગંગા એ પણ પવિત્ર જ છે. એમાં આવા જે દૂષણો છે એને દૂર કરી દઈએ એટલે તો કથાની દિવ્યતા પાછી પ્રગટ થવાની જ છે. એટલે બને ત્યાં સુધી આવું આપણા દ્વારા ન બને એનું ધ્યાન રાખો. તો સુખદેવજી મહારાજે એમ કીધું કે તમે આ સોદો કરવા આવ્યા, તમે એમને આવીને કથામાં બેસી ગયા હોય તો મને કઈ વિરોધ નહોતો, પણ તમે સાંભળવા માટે થઈ અને સોદો કર્યો કે તમે આ અમૃતના બદલામાં કથામૃત આપો, તો તમારું અમૃત એ ક્વ સુધા ક્વ કથા લોકે ક્વકા ચક્વ મણિર્મહા. તમારું અમૃત એ તો કાચનો કટકો છે, અને મારી કથા એ પારસમણી સમાન છે. તમે શું મને મૂર્ખ સમજો છો કે હું તમને તમારા કાચના કટકાના બદલામાં મારું અમૃત આપી દઉં? એટલે અભક્તાંશ તાંશ વિજ્ઞાય ન દદૌશ કથામૃતમ. એ અભક્ત છે એમ જાણીને કથામૃત ના આપ્યું. પણ સુખદેવજી મહારાજે એમ પરીક્ષિત માટે નિર્ણય ના આપ્યો કે એ નહીં પીએ, તમે નીકળી જાઓ. પરીક્ષિતને પૂછ્યું તારે શું કરવું છે? અધિકારી શિષ્ય હોય એની પરીક્ષા ગુરુ કર્યા વિના રહેતા જ નથી. પરીક્ષિતને પૂછ્યું તારે શું કરવું છે રાજન? આ અમૃત પીશ તો અમરત્વ પ્રાપ્ત કરીશ, લાંબા આયુષ્ય વાળો બનીશ, દીર્ઘજીવી બનીશ. અને જો કથામૃત પીશ તો તારે 7 દિવસ પછી મરવું પડશે, પણ તું અભયત્વને પ્રાપ્ત કરીશ, તને ભય નહીં રહે. અને એના કરતા મહત્વનું, દીર્ઘજીવી કદાચ તું નહીં બની, પણ તું દિવ્ય જીવી બનીશ. લાંબુ આયુષ્ય બહુ સારું નહીં, કેટલું જીવા એ મહત્વનું નથી, પણ કેવું જીવા એ બહુ મહત્વનું છે. ડિવાઇન લાઈફ ઇઝ બેટર. દિવ્ય જીવન આ સારું. તો સુખદેવજી મહારાજે એમ કીધું શું કરવું છે તારે? અને રાજા પરીક્ષિતે નિર્ણય આપ્યો કે નહીં નહીં મહારાજ, મારે આ અમૃત દેવતાઓનું છે આવ્યું એ નથી પીવું, મારે તો કથામૃત પીવું છે. દીર્ઘજીવી બનવા કરતા દિવ્ય જીવી બનવું એ વધુ શ્રેયસ્કર છે. એટલા માટે મહારાજ મને કથામૃત આપો. તો એ કથા રાજા પરીક્ષિતને જ્યારે સુખદેવજીએ સંભળાવી, એ કથા દેવતાઓને નથી સંભળાવી. એ જ કથા એક વખત દેવર્ષિ નારદજીને સનત કુમારોએ સંભળાવી, અને ત્યારે સૂત પ્રાણી મહારાજને શૌનકાદી મુનિએ કહ્યું, મહારાજ, લોક વિગ્રહ મુક્તસ્ય નારદસ્ય સ્થિરસ્ય ચ વિધિશ્રવે કુતઃ પ્રીતિઃ સંયોગઃ પુત્ર તૈષઃ. હે મહારાજ, દેવર્ષિ નારદજી અને સનત કુમારનો મિલાપ ક્યાં થયો? નારદજી તો પોતાના પિતાની પાસે ભાગવતજી શીખ્યા જ છે, છતાં શું કામ સનત કુમારોની પાસે બેસીને કથા સાંભળી? અને નારદજી તો અસ્થિર થવાનો શાપ છે, એક જગ્યાએ સ્થિર ન રહી શકે, ફરતા રહેવું પડે. તો એક જગ્યાએ 7 દિવસ સુધી બેઠા રહ્યા. આ કથાને વિસ્તારથી બતાવો. અને શૌનકાદી મુનિઓને સૂત પ્રાણી મહારાજ કથા સંભળાવે છે. એક વખત સનક સનંદન સનાતન અને સનત કુમાર બદ્રિકાશ્રમમાં આવે છે, અને ત્યાંથી સામે જુએ છે તો દેવર્ષિ નારદજી આવે છે.
અને દેવર્ષિ નારદજીને જોયા અને ત્યારે એમના હૃદયની અંદર પ્રશ્ન થયો કે નારદજીનું મોઢું આટલું ચિંતાગ્રસ્ત કેમ છે? નારદજી તો સદા આનંદમાં રહેવા વાળા સંત છે અને છતાં પણ એ ચિંતાગ્રસ્ત દેખાય છે. આનું કારણ શું? પૂછ્યું, હે બ્રહ્મન, કથમ ચિંતાતુરો ભવાન, તમારા મોઢા ઉપર ચિંતા શાની છે મહારાજ? આપના જેવા મુક્ત સંત કે જે ભગવાનને સમર્પિત છે એવા સંતના મુખ પર ચિંતા શોભે નહીં મહારાજ. અને તો ભક્તિ લાજે. એક વસ્તુ ચોક્કસ, આપની ચિંતા એ સ્વાર્થે નહીં હોય, પરમાર્થે હશે. બતાવો આપ શું કામ ચિંતિત છે? અને ત્યારે દેવર્ષિ નારદજીએ કહ્યું, એ કુમારો, તમે મારી અશાંતિનું કારણ, મારી ચિંતાનું કારણ પકડી લીધું છે. હે મહારાજ, હું આપને પૂછું છું કે હું અનેક તીર્થોમાં પૃથ્વી ઉપર ફર્યો. હરિક્ષેત્ર, કુરુક્ષેત્ર, શ્રીરંગ, સેતુબંધ, આવા તીર્થોમાં જઈને ફર્યો, પણ ક્યાંય મને શાંતિ દેખાતી નથી. અધર્મ જેનો મિત્ર છે એવા કળિયુગનો આધિપત્ય આ સંસારની અંદર છે. એટલા માટે હે પ્રભુ, મને એ બતાવો કે આનું કારણ શું? કળિયુગનું આધિપત્ય હોવાને કારણે જે કળિયુગના જે ધર્મના 4 ચરણ હોવા જોઈએ એ રહ્યા જ નથી. એક જ ચરણ ઉપર ધર્મ છે. સત્ય, તપ, પવિત્રતા અને દયા, આ 4 ચરણ ઉપર ધર્મ ટકેલો છે. ટ્રુથ, પેનન્સ, વેનિટી અને કાઇન્ડનેસ, આ ધર્મના 4 ચરણ છે. આ 4 ચરણ ઉપર ધર્મ ટકેલો હોય, પણ કળિયુગની અંદર 4 માંથી 3 ચરણ કપાયા અને 3 ચરણમાંથી એક જ ચરણ ઉપર ધર્મ ઉભેલો છે અને એ છે ટ્રુથ. સત્યના ચરણ ઉપર ધર્મ ટકેલો છે અને બાકીના 3 ચરણ કપાઈ ગયા છે. તપ, પવિત્રતા, દયા, પેનન્સ, વેનિટી અને કાઇન્ડનેસ, આ 3 નથી. એક જ ચરણ ઉપર ધર્મ ટકેલો છે. મહારાજ, ક્યાંય એને કારણે શાંતિ નથી, તો મારે શું કરવું? મને આ બધાની ચિંતા થાય છે, પૃથ્વીવાસીઓની ચિંતા થાય. દેવર્ષિ નારદજી એમ કહે છે, કારણ કે દરેક જીવ ઉદરમ ભરીણો જીવાહા વરાહા કૂટ ભાષિણા, બધા માણસો પેટ ભરા થયા છે. પેટ ભરવું આજ પુરુષાર્થ છે. અને પેટ ભરવા માટે કોઈ પણ અધર્મ કરવા તૈયાર થઈ જાય. લોકો કડવું બોલનારા થયા છે. વરાકાહા કૂટ ભાષિણા, કડવું બોલનારા થયા છે. કોઈ પણ રીતે બસ મૂડી મેળવો, આ જ જીવન મંત્ર છે. હા, મા બાપ પોતાના સંતાનને એવા સંસ્કાર આપે, કોકને મુંડી નાખ પણ મૂડી મેળવ, રૂપિયા ભેગા કર, ઈ તને કામ આવશે, ઈ તારો ભાઈ થઈને ઉભો રહેશે. ઉદરમ ભરીણો જીવાહા વરાહા કૂટ ભાષા, આળસુ થયા. મંદાહા સુમંદ મતયો મંદ ભાગ્યા યુપદ્રુતા, લોકો બધા આળસુ થયા. અને કેવલ આળસુ થયા એટલું જ નહીં, મંદ ભાગ્યા. આળસુ હોય, કંઈ કરતો ન હોય, પણ કોક દીક ભાગ્ય ચમકે તો નોટરી લાગે, પણ એવું નથી. મંદ ભાગ્યા, ભાગ્ય નહીં, ભાગ્ય નથી. અને કદાચ ભાગ્ય પણ ન હોય, ચાલો માની લઈએ, આળસુ પણ હોય ને ભાગ્ય પણ ન હોય, પણ એક જગ્યાએ બેઠો બેઠો ભગવાનનું નામ સ્મરણ કરે ને તોય કોક દિવસ કલ્યાણ થાય. પણ એ નહીં, યુપદ્રુતા. એક જગ્યાએ હખણો બેઠો ના રહે માણસ, ન બેઠો કઈ ન હોય તો આમ કર્યા કરે, પગ હલાવ્યા કરે. શાંતિપૂર્વક એક આસન ઉપર બેસીને ભગવાનનું નામ સ્મરણ ન કરી શકે, એટલે લખ્યું યુપદ્રુતાહ. માણસ આજનો ઉપદ્રવી થયો છે. વાંદરાની સાથે મનને સરખાવ્યું છે. યુપદ્રુતાહ. તો એવા પૃથ્વીના અનેક દોષોને જોતો જોતો યમુનાના કિનારે આવ્યો અને ત્યાં ભક્તિ મહારાણી, એમના પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય બિરાજમાન છે. માં યુવાન છે અને પુત્રો વૃદ્ધ છે. અહીંયા રૂપક બતાવ્યું. આવું હોય નહીં.
પણ ભક્તિ એ સ્ત્રીના રૂપમાં બતાવી. જ્ઞાન અને વૈરાગ્ય એ ભક્તિના બે દીકરા છે. જે ભક્તિનો આશ્રય કરે એના જીવનમાં જ્ઞાન અને વૈરાગ્ય માટે મહેનત કરવાની જરૂર જ નથી પડતી. જે ભક્તિ કરે એના જીવનમાં જ્ઞાન અને વૈરાગ્ય આપોઆપ પ્રગટ થાય. જ્ઞાન એટલે જ કહું એ અપ્રગટ વસ્તુ છે. જ્ઞાન તો ભગવાનનું રૂપ છે. જ્ઞાન એ માણસનું રૂપ છે. માણસ કૂવો કરે, કૂવો ખોદે, ત્યારે આપણે શું કરીએ? માટી ને કાંકરા ને બધું દૂર કરીએ. એ હટે એટલે કૂવો. પછી આપણે ત્યાં કઈ કૂવો બહારથી લઈને નથી મૂકતા. કૂવો તો ત્યાં હતો જ. આપણે કેવલ ઉપરનું આવરણ જે માટી ને પથ્થરો હતા એને દૂર કર્યો એટલે કૂવો પ્રગટ થયો અને એની અંદર પાણી પ્રગટ થયું. ઈશ્વરે કર્યું એમ કૂવો તો ત્યાં જ હતો. દરેક જગ્યાએ પૃથ્વીમાં કૂવા જ છે. કેવલ આવરણ હટાડવાની જરૂર છે. એમ મારા ને તમારા જીવનના જ્ઞાનના કૂવા આપણી અંદર જ છે. એને આવરણ જ હટાડવાનું છે. આ આવરણ હટાડીએ એટલે જ્ઞાન તો પ્રગટ થવાનું જ. ભક્તિ કરે એને જ્ઞાન અને વૈરાગ્ય આપોઆપ મળે. એટલે ભક્તિના પુત્રો છે જ્ઞાન અને વૈરાગ્ય. દેવર્ષિ નારદજીને એને જાગૃત કરવા છે. અને એને જાગૃત કરવા માટે સનત કુમારોને પૂછે કે શું કરવું? કારણ કે દેવર્ષિ નારદજીને ચિંતા થઈ. અને જ્યારે જ્યારે ધર્મ અને સંસ્કૃતિ ઉપર પ્રહારો થાય ત્યારે આ સંસારમાં સૌથી કોઈને જો વધુ સહન કરવું પડતું હોય અને એના માટે એલર્ટ થતા હોય તો એ છે ભારતના સંતો, કે જે ભારતીય સંસ્કૃતિને પુનર્જીવિત કરવામાં સૌથી મોટું યોગદાન, ભારત સંસ્કૃતિને જાગૃત કરવામાં સૌથી મોટું યોગદાન હોય તો ભારતના સંતોનું છે. ઇતિહાસના પન્ના જોઈ લેવા. શંકરાચાર્ય મહારાજ, બુદ્ધ ભગવાન, તમે જુઓ ભારતીય સંસ્કૃતિને જાગૃત કરવા કેટલા કામ કર્યા. બુદ્ધના સમયમાં અહિંસા પરમો ધર્મ આ સૂત્ર યોગ્ય હતું. ત્યારે બુદ્ધની જરૂર હતી ત્યારે ભગવાન બુદ્ધ બનીને આવ્યા. અને જ્યારે બુદ્ધનો સમય ગયો અને જીવ પાછો અહિંસાના નામે પાપ કરવા લાગ્યો, વેદોને ભૂલવા લાગ્યો, ત્યારે શંકરાચાર્ય મહારાજે કીધું કે નહીં, ધર્મો હિંસાસ્ત થઈ ગયો છે. જ્યારે ધર્મની રક્ષા કરવી પડે ત્યારે હિંસા કરવી હોય તો એ કઈ વાંધો નહીં, એ પણ પુણ્ય જ છે. એ શંકરાચાર્ય મહારાજે વેદોનું જ્યારે જ્યારે સમાજની અંદર ધર્મ અને સંસ્કૃતિનો નાશ થવાની તૈયારી થાય ત્યારે ભારતના ઋષિઓએ ધર્મની કમાન પોતાના હાથમાં લીધી છે અને એક વર્ગ એની સાથે જોડાઈ જાય છે. 32 વર્ષની ઉંમરે જ્ઞાન દુનિયામાં દિગ્વિજય કર્યો આ શંકરાચાર્ય મહારાજ. આજે 32 વર્ષનો યુવાન હેકેલો પાપડ નથી તોડી શકતો. બધા નિર્માલ થઈને બેઠા છે. 32 વર્ષની ઉંમરે દિગ્વિજય કર્યો જ્ઞાન અને ભક્તિની દુનિયામાં, વૈરાગ્યની દુનિયામાં. એવા શંકરાચાર્ય મહારાજ જે સંતની ભૂમિકામાં છે. દેવર્ષિ નારદજીને એ ચિંતા છે કે આ લોકો બધા ઉદરમ ભરીણો જીવાહા વરાહા વરાકાહ કૂટ ભાષિણા, આ બધાનું કલ્યાણ કેમ કરવું? મારે ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યના દુઃખનું દૂર મારે કેમ કરવું? આની ચિંતા કરે છે દેવર્ષિ નારદજી. અને ત્યારે સનત કુમારો એમને રસ્તો બતાવ્યા કે દેવજી ચિંતા નહીં કરો, ઉપાય દુરારાધ્ય નથી, સુખ સાધ્ય છે. આકાશવાણીએ તમને સત્કર્મ કરવાનું કહ્યું ને, ઘણા પ્રકારના સત્કર્મો છે. એમાંથી એક સત્કર્મ છે ભાગવત સત્કર્મ. તમે ભાગવત શાસ્ત્રનું આયોજન કરો, જ્ઞાન યજ્ઞ કરો, એના દ્વારા ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યના દુઃખ દૂર થશે અને એના દ્વારા આખા સમાજનું દુઃખ દૂર થઈ જશે. એમ તો પછી એક કામ કરો ને મહારાજ, શું બોલે, તમે જ વક્તા બનો, હું શ્રોતા. ચાલો ક્યાં કરશું કથા? બોલે ગંગાના કિનારે જઈએ. આનંદ નામના તટની અંદર હું ને તમે કથા કરીએ. ગંગાજીના કિનારે આનંદ તટમાં આ કથાનું આયોજન થાય છે. એટલે જ મેં હમણાં કીધું, ભગવાનની કથા સાંભળવા માટે આનંદની બહુ જરૂર છે. કારણ કે આનંદ એ ભગવાનનું રૂપ છે. સચ્ચિદાનંદ રૂપાય. ભગવાન કૃષ્ણ એમ બોલીએ ને ત્યાં જ આપણને આનંદ દેખાયા. ભગવાન કૃષ્ણ એક ગંભીર થઈને બેઠા હોય, આમ રોતલ જેવું મોઢું કરીને બેઠા હોય, ખરખરાનો કાગળ વાંચીને બેઠા હોય, એવું ક્યારેય યાદ જ ના આવે. ભગવાન કૃષ્ણ બોલીએ એટલે એક એક એવું ચરિત્ર થયું કે આમ અંદરથી આમ આનંદ થાય કે આ એની જ કથા સાંભળીએ. અને એમાં જો આનંદ ન હોય તો કઈ કથાનો અર્થ જ નથી.
અને કાયમનું મેનુ આ લોકોએ બદલાવી નાખ્યું. પછી હું કામ આપણે આનંદ ન કરીએ? પાર્કે પૈસે મોજ ના આવે? જમવાનું ટાઈમસર મળી જાય ને એ હારામાં હારું. મને એમ થાય કે હવે પૂરું થાય તો હું એ જાઉં જલ્દી. અને ધન્યવાદ છે. એટલે આનંદ યુક્ત કથા એટલે ગંગા કિનારે, કારણ કે ગંગાના પક્ષે જ્ઞાન છે, ભક્તિ સ્વરૂપા છે ગંગા, અને ભક્તિની ચર્ચા એ આનંદમય અવસ્થામાં જ થાય. ભગવાનની કથા એ આનંદમય અવસ્થામાં જ થાય. એટલે ગંગાના કિનારે આ કથાનું આયોજન થયું દેવર્ષિ નારદજી દ્વારા. અનેક ઋષિ મહર્ષિઓને ખબર પડી અને થોડી વારમાં મહાન સંમેલન થયું. ત્યાં શ્રીમદ ભાગવતના મહાત્મ્યનું વર્ણન કર્યું છે શ્રી સનત કુમારોએ. મેઘ સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા. હે મહારાજ, શ્રી શુદ્ધ પુરાણી મહારાજ શૌનકાદિ મુનિઓને આ બાજુ સનત બે કથા શરૂઆત થઈ ગઈ. શુદ્ધ પુરાણી મહારાજ શૌનકાદિ મુનિઓને કહે અને સનત કુમારો દેવર્ષિ નારદજી અને અનેક ઋષિ મહર્ષિઓને કહે છે બે કથા. એક ગંગાના કિનારે શરૂ થઈ ને એક નિમિષારણ્યમાં શરૂ થઈ. એમાં સનત કુમારોએ કહ્યું કે શ્રીમદ ભાગવતની આ કથા એકવાર સાંભળીને અહોભાવ વ્યક્ત ન કરો. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા. એક વખત સાંભળીને અહોભાવ વ્યક્ત ન કરો. વારંવાર આ કથાને સાંભળો, વારંવાર આ કથાનું શ્રવણ કરો, વારંવાર આ કથાને હૃદયસ્થ કરો. અને જે માણસ સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા, અને જે આ માણસ આવી રીતે કથાનું આયોજન કરશે, કથા સાંભળશે, એ માણસના જીવનમાં હરિશ્ચિત્તમ સમાશ્રયિત મુક્તિ કરતલ સ્થિતા. એને મુક્તિ પ્રાપ્ત કરવા માટે કોઈ મહેનત કરવાની જરૂર નથી. મુક્તિ તો એના હાથમાં જ સેવ છે. હા, મુક્તિથી બહુ ક્લોઝ. એને પછી મુક્તિ મેળવવા માટે એને કઈ જરૂર જ નથી. સેવ કરીને બેઠો છે મુક્તિ. કથા જે સાંભળે એને મુક્તિ સહજ મળે છે. એટલે આ કથાને સાંભળો. અને ત્યાં સુધી લખ્યું, આ જન્મ માત્ર મપીએન સઠેન કિંચિત ચિત્તમ વિધાય સુખ શાસ્ત્ર કથા ન પીતા. જેણે મનુષ્યના જન્મ મળ્યા પછી સુખ શાસ્ત્ર કથા ન પીતા. ભગવાન વેદવ્યાસજી મહારાજના પુત્ર શ્રી સુખદેવજી મહારાજ સુખ શાસ્ત્ર, એમનું શાસ્ત્ર એટલે શ્રીમદ ભાગવત, એનું જેણે કથા ન પીતા, શ્રવણ નથી કર્યું, કાનથી પીધી નથી જેણે આ કથા, એ કેવા છે? બોલે ચાંડાલ વચ્ચ ખરવત બત તેન નીતમ. એ ચાંડાલ છે, ખરવત ગધેડા જેવા છે. ભાગવતજીમાં લખ્યું કે જેણે ભગવાનની આ કથા સાંભળી જ નથી. તો સનત કુમારોએ આવી રીતે જ્યાં મહિમાનું વર્ણન કર્યું ત્યાં એક આશ્ચર્ય થયું. અને શું થયું? તદુચ્યતે. શુદ્ધ પુરાણી મહારાજ સૌનકાદિ મુનિઓને કહે છે, એવં નગાહ શ્રવણોરુધર્મે પ્રકાશ્યમાન ઋષિભિः સભાયામ. એવં નગાહ શ્રવણોરુધર્મે પ્રકાશ્યમાન ઋષિભિः સભાયામ. આશ્ચર્યમેકં સમભૂતદાનિ તદુચ્યતે સં શૃણુ શૌનકત્વમ. આશ્ચર્યમેકં સમભૂતદાનિ તદુચ્યતે સં શૃણુ શૌનકત્વમ. એવં નગાહ શ્રવણોરુધર્મે પ્રકાશ્યમાને ઋષિભિः સભાયામ. પ્રકાશ્યમાને ઋષિભિः સભાયામ. नगाह गाथा चल रही है गंगा के किनारे, गंगा के पावन तट पर. सनत कुमार
અને દેવર્ષિ નારદજીના સંવાદ રૂપ શ્રીમદ ભાગવત એનો પ્રારંભ થાય છે. અને સનત કુમારો જ્યાં આ ભાગવત કથાના મહિમાનું વર્ણન કરે ત્યાં આશ્ચર્ય થયું. શું આશ્ચર્ય થયું? કથાની અંદર વિક્ષેપ થયો. કથા ચાલુ, કથામાં વક્તાને બંધ થવું પડ્યું, જોવું પડ્યું. શું કામ? એક સંઘ ચાલ્યો આવે છે. કોઈના હાથમાં મૃદંગ છે, કોઈના હાથમાં કરતાલ છે, કોઈ નાચે છે. અને ઝાંઝ પખાજ વગાડતા વગાડતા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથે તિનામાની મુહુર બદંતી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથે તિનામાની મુહુર બદંતી. આવી રીતે ભગવાનના નામનું સંકીર્તન કરતા કરતા સંઘ આવે. એ કોણ છે એનો પરિચય આપ્યો. કોણ હતા? પેલા તો કોઈને ખબર જ ન પડી. ઋષિમુનિઓને થયું કે આ બધા કોણ છે, શું કામ આવ્યા, કથામાં કેમ વિક્ષેપ કરે છે. અંદરો અંદર ચર્ચા કરવા લાગ્યા. તામ ચાગતામ ભાગવતાર્થભૂષામ આગવતામ. શું કામ આવ્યા? સુચારુ વેશામ. કઈ કામથી આવ્યા છે? દદૃશુ સદસ્ય. કઈ જોવા આવ્યા? કોણ છે? અને ત્યારે સનત કુમારોએ દૂરથી જોયું અને ત્યાં તો ખબર પડી કે ઓ આ તો ભક્તિ સુતૌ તૌ તરુણૌ ગૃહીત્વા પ્રેમૈક રૂપા સહસા વિરાસે. ભક્તિ સુતો તો વરુણો ગૃહીત્વા પ્રેમૈક રૂપા સહસા વિરાસે. ઓ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરિ નાથ નારાયણ વાસુદેવ. રાધે શ્યામ સીતારામ. રાધે શ્યામ સીતારામ. રાધે શ્યામ સીતારામ. રાધે શ્યામ સીતારામ. અરે આ તો સાક્ષાત ભક્તિ છે. એમના પુત્રો જ્ઞાન. હવે કલ્પના એ કરો કે ગંગાના કિનારે કથા ચાલુ થઈ. દેવર્ષિ નારદજીએ સનત કુમારોને એમ કીધું કે યમુનાના કિનારે ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય સુતા છે. દુઃખને દૂર કરવા માટે હું આ કથાનું આયોજન કર્યું. અહીંયા ગંગાના કિનારે કથા શરૂ નથી થઈ, કથાના મહિમાનું વર્ણન થયું. હજી તો કેવલ ઇન્ટ્રોડક્શન જ કરાવે છે, પરિચય જ આપે છે, મહત્વ આપે છે. એ કેવલ મહત્વ ચાલુ કર્યું ત્યાં જ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય એનું દુઃખ દૂર થયું. પુત્રો વૃદ્ધ હતા, માતા યુવાન હતી, પણ એ પુત્રો વૃદ્ધ પુત્રો એ યુવાન નહીં તરુણ બની ગયા. માતા યુવાન અને પુત્રો તરુણ હવે બધાય શોભે છે. એટલે નાચતા નાચતા ભક્તિ મહારાણી આવ્યા. એનો અર્થ કથા સાંભળવાથી મારા અને તમારા જીવનમાં ભગવાનની કથાનું શ્રવણ કરતા કરતા જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ આ ત્રણેય નાચવા લાગે, કૂદવા લાગે. એટલા માટે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. ઓ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. તો ભક્તિ મહારાણી આવ્યા. સનત કુમારને પૂછ્યું, મહારાજ તમારા કથા રસથી હું પુષ્ટ થઈ છું, કળિયુગ દ્વારા હું પ્રનષ્ટ થઈ હતી,
મહારાજ હવે પુષિત થયેલી, પોષિત થયેલી, સંતોષ પામેલી આ ભક્તિ આપને પૂછે છે કે હું ક્યાં રહું, હું ક્યાં બેસું? અને સનત કુમારો એમને સ્થાન આપે છે. શું કહ્યું? હે મહારાણી, અરે ઓ પ્રેમ સ્વરૂપા, અરે ઓ ભક્તિ મહારાણી, પધારો, સ્વાગત છે. અને બિરાજો ને ક્યાં? ભક્તેષુ ગોવિંદ સ્વરૂપ ધરત્રી, પ્રેમૈક ધરત્રી, ભવરોગહંત્રી. ભક્તેષુ ગોવિંદ સ્વરૂપ કર્ત્રી, પ્રેમૈક ધર્ત્રી, ભવરોગહંત્રી. ઓ સાત્વં ચ તિષ્ઠ સ્વસુધૈર્ય સંશ્રયા, નિરંતરમ વૈષ્ણવમાનસાની. શ્રી કૃષ્ણ ગો હરે બોલ. હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. હે મહારાણી, હે ભક્તિ સ્વરૂપ, આપ પધારો ને બિરાજો ક્યાં? તિષ્ઠસ્વ. તિષ્ઠ સ્થાગતિ નિવૃત્તૌ સંસ્કૃતમાં કે બેસો, પણ બેસીને નીકળી જાઓ. કથા સાંભળો ત્યાં સુધી જ, કથા સાંભળે ત્યાં સુધી જ બેસો અને પછી ઘરે જઈએ એટલે બધું નીકળી જાય, એમ નહીં. સાત્વમ ચ તિષ્ઠસ્વ, જ્યાં સુધી આ શરીર રહે ત્યાં સુધી તમે ત્યાં જ બિરાજમાન રહ્યો, એમ સનત કુમારોએ કીધું. ને ક્યાં? બોલે જે કથા સાંભળવા બેઠેલા શ્રોતાઓ છે ને એમના હૃદયમાં બેસો, એમ લઈ. એમને કીધું મારા સહિત બધાના હૃદયમાં બેસો. સનત કુમારે એમ નથી કીધું, બોલ્યા કે તમે બેસો. ક્યાં? સાંભળવા બેઠા છે ને એ બધાના હૃદયમાં. એનો અર્થ એ છે કે એનામાં ભક્તિ છે સનત કુમારોમાં. શું એ અભિમાન છે કે અમારામાં તો ભક્તિ ફૂલ છે, તમે બધા આમાં બેસો? નહીં. એટલા માટે કે શ્રોતાઓમાં કહેવામાં બોલવું સહેલું છે, અને આમ ગમે એને માઇક આપી દઈએ 10 મિનિટ ખેંચી જાય, એમાં કઈ વાંધો ના, બધા બોલી જાય. બોલવું સહેલું છે, સાંભળવું અઘરું છે. ભગવાનની કથા ભક્તિ યુક્ત થઈને સાંભળવું બહુ અઘરું છે, એ નથી સંભળાતું. એટલે તો આખા ભગતે કહ્યું ને, કથા સુણી સુણી ફૂટા કાન, તોયે ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. एक बार कथा सुनी के परीक्षित हुए पार, हम जहां के तहां रहे सुने सैकड़ों बार. કેટલી વાર સાંભળી છે, અને છતાં ત્યાં ને ત્યાં એમાં કોઈ પરિવર્તન જ નહીં. એટલે લખ્યું કે તમે દરેક શ્રોતાઓના હૃદયમાં બિરાજમાન થાઓ. સાંભળવું બહુ અઘરું છે. શ્રીમદ ભગવદ ગીતા વક્તા શ્રોતા ચ દુર્લભ. વક્તા દુર્લભ છે, એના કરતાંય પણ મહત્વની વસ્તુ છે શ્રોતા દુર્લભ. ભગવાને ગીતાજીનું દાન કર્યું તો કૃષ્ણ માટે કઈ દુર્લભ નથી. અને કૃષ્ણ જેવા વક્તા સમસ્ત બ્રહ્માંડને મળ્યા હોય તો એના જેવા વક્તા તો આ દુનિયામાં કોઈ હોય જ નહીં. કૃષ્ણ જેવા હોય. પણ એવા દુનિયાના સર્વશ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વક્તા એવા પરમાત્મા કૃષ્ણ, એની સામે એ બોલ્યા ત્યારે એની સામે જે શ્રોતા હતા અર્જુન, એ પણ કૃષ્ણ કરતા કઈ કમ નહોતા. એ કૃષ્ણના જ્ઞાનને પચાવવા માટે અર્જુન જે જ્ઞાન પચાવે, આ મહત્વની વાત છે. કૃષ્ણની પર્સનાલિટીની એનાલિસિસ કરવામાં આવે તો એ શું ના કરી શકે, શું ના બોલી શકે, શું ઉપદેશ ના આપી શકે, એ શું ના કરી શકે? અશક્ય છે. કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ પરમેશ્વર. પણ શ્રી કૃષ્ણ દ્વારા અપાયેલું એ ગુઢાર્થ ગીતાનું જ્ઞાન એ અર્જુનજીએ જે પચાવી લીધું ને, આ બહુ મહત્વની વસ્તુ છે. આ ઇમ્પોર્ટન્ટ છે.
એટલે લખ્યું વક્તા શ્રોતા ચ દુર્લભ. કૃષ્ણ તો બધું કરી શકે, પણ ધન્ય છે એ અર્જુનને કે એક વખત બોલેલું એ ગીતાનું જ્ઞાન એ અર્જુન જે સાંભળીને પચાવી લીધું. નહીતર તો ગીતાજીએ 3 જણાએ સાંભળી, કેવલ અર્જુને નથી સાંભળી. ગીતાજી 3 લોકોએ સાંભળી છે. એકે સાંભળી જ શું કરું કે શું ન કરું આ ગડમથલમાં હતો, એક એવા વ્યક્તિએ સાંભળી. બીજો વ્યક્તિ એને જાણવા માટે સાંભળવું હતું, અને ત્રીજો વ્યક્તિ એને સંભળાવવા માટે સાંભળવી હતી. હા, શું કરવું શું ન કરવું આવી ગડમથલમાં જે જીવે છે એ છે અર્જુન, કે જેને ભગવાન કૃષ્ણએ ગીતાનું જ્ઞાન આપ્યું. પછી જાણવા માટે સાંભળી ધૃતરાષ્ટ્ર, એણે ગીતા સાંભળી છે. અને ત્રીજા સંજય, જેને ધૃતરાષ્ટ્રને સંભળાવવા માટે ગીતાને સાંભળી. એટલે આ બહુ મહત્વની વસ્તુ છે. આપણે અહીંયા જાણવા આવ્યા છીએ, ઇન્ક્વાયરીમાં આવ્યા છીએ કે એપ્લાય કરવા આવ્યા છે? આ બહુ મહત્વની વસ્તુ છે. નવું શું લાવ્યા છે, કેવી કથા કરશે, કેવું આયોજન છે, આ બધું જાણવા આવ્યા છીએ, ઇન્ક્વાયરીમાં આવ્યા છે કે એપ્લાય કરવા આવ્યા છે? આપણે અહીંયા લિસન કરવા માટે થઈને આવ્યા છે કે રિસેપ્ટિવ થઈને બેઠા છે? આ બહુ મહત્વની વસ્તુ છે. સાવધાન થઈને બેસવું, એકાગ્ર થઈને સાંભળવું એ બહુ અઘરું છે. એટલે સનત કુમારોએ કીધું કે તમે શ્રોતાઓના હૃદયમાં બેસો, કારણ કે કહેવું એ તો અમને ભગવાનની કૃપા હોય તો ગમે તે બોલી શકે. કહેવું એ બહુ એમાં આવશ્યક નથી, એમાં બહુ વિદવત્તાની જરૂર નથી. એમાં ભાગવતજીમાં તો સ્પષ્ટ લખ્યું કે ભગવાનની કથા ભાગવતજીની એ ભાવાત્મક કથા છે, એમાં ભાવ હોય તો ચાલે, પણ સાંભળવા માટે બધું આવે. એટલે વક્તા શ્રોતા ચ દુર્લભ. તો સનત કુમારો એનું વર્ણન કરે છે, અને આગળ પાપનું વર્ણન કરીને પાપમાંથી પવિત્ર થવા માટેનું વર્ણન કરે છે. પણ એક કથા બપોર પછીના સત્રમાં આજ મને ખ્યાલ છે તમારી 45 મિનિટ મેં વધારે લીધી. એનું કારણ કે આપણે 11 વાગે તો અહીંયા બિરાજમાન થયા. બપોર પછીનું સત્ર બરાબર એક્યુરેટ 3 વાગ્યે પ્રારંભ થશે અને એક્યુરેટ 6 વાગ્યે વિરામ થઈ જ જશે. આવો કેવલ જય જયકાર કરીને કથાને વિશ્રામ આપીએ. શ્રી બાલકૃષ્ણલાલ કી જય, શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય, શ્રી શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, સદગુરુ દેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. પરમ પૂજનીય શાસ્ત્રીજી શ્રી નીતિનભાઈ પુરોહિત, જ્યારે શરૂઆત થઈ ત્યારે મેં એમનો ટૂંકો પરિચય આપ્યો હતો, પણ એ ખરેખર આવશ્યક હતો, કારણ કે હવે આપણે એમની મંગલમય વાણી, એમનું રસપાન કર્યું છે, ત્યારે એમના પરિચયની વધારે પડતી જરૂરિયાત રહેતી નથી, કારણ કે એમના શબ્દો સીધે સીધા હૃદય સ્પર્શી બને છે.
જે અમે કહેવા માંગે છે, કારણ કે ભાગવત કથા એ કોઈ નાનો સૂનો ગ્રંથ નથી, એ સમુદ્રનું કરતાં પણ મોટી ઉપમા આપી શકાય એવો ગ્રંથ છે. અને નીતિનભાઈની વાણીથી આપણે સૌ એમનું રસપાન કરતા હોઈએ ત્યારે આપણે સૌ એક મન વચન કર્મથી ખરેખર એક એવું બંધાવવું જોઈએ કે જે કંઈ અહીંયાથી સાંભળીએ છીએ એ માત્ર મન વચન નહીં પરંતુ હૃદયને આરપાર થાય અને આપણા જીવનમાં ચરિતાર્થ કરીએ એવો આપણે એક સંકલ્પ કરી અને અહીંયા જે ઉપસ્થિત આપણે સૌ બન્યા છીએ તો આપણા જે યજમાન છે એમને ખાતરી અપાવીએ કે આપણે જે કંઈ અહીંયા સાંભળીએ એમાં આપણે સૌ આવા શુભાશીષ જે પ્રેરણા મળી છે એ સૌ બિરદાવી અને અભિવાદન કરતા એક બીજો એમનો જે વાતો છે એમને ન્યાય આપીએ કે અત્યારે આપણે સૌ અહીંયાથી 3 વાગે ફરીથી જ્યારે કથા શરૂ થશે તે દરમિયાનના સમયમાં વિરામ છે ત્યારે ભોજન ગ્રહણ કરીએ. તો મહાપ્રસાદી માટે એમનું આપ સૌને આમંત્રણ છે. સર્વે શ્રોતાજનો આમંત્રિત મહેમાનો પ્રસાદી અહીંયા લેશે અને વ્યવસ્થાના ભાગરૂપે સૌ વ્યવસ્થાનો આદર કરી અને જે કોઈ સ્વયંસેવકો છે એમની વાતને અનુસરી અને વ્યવસ્થાના ભાગરૂપે વર્તન કરશું. આભાર. જય શ્રી કૃષ્ણ.